વિષ્ણુ પુરાણ ની અંદર પેલી કથા છે કે વામન અવતાર જ્યારે થયો ત્યારે બલિ રાજાના પુત્રી, એનું નામ છે રત્નમાલા. રત્નમાલા નામ છે, બહેન નહીં પુત્રી છે, એમના બેટી પુત્રી છે બલિના, એમનું નામ છે રત્નમાલા. જ્યારે વામન ભગવાન બલિ રાજાના યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો ત્યારે એ રત્નમાલાના હૃદયમાં એવો મનોરથ થયો કે આવું મારે બાળક હોય, એટલે આ જ મારું બાળક હોય તો આને કેવું હું એને મારું સ્તનપાન કરાવું, કારણ કે એને કોઈ સંતાન હતું નહીં. એટલે પ્રભુની અંદર પુત્ર ભાવ પ્રગટ થયો. પણ બીજી જ ક્ષણે જ્યારે પ્રભુએ જ્યારે ચરણારવિંદ થી પછી બલિનું સર્વસ્ત્ર જે સામ્રાજ્ય છીનવ્યું, ત્યારે એ જે પુત્ર ભાવ થયો તો એની અંદર વેર ભાવ આવ્યો કે આવા પુત્રને તો હું ઝેર આપી દઉં. એટલે એક જ સમયે બે ભાવ ઉત્પન્ન થયા. અને પ્રભુ તો હંમેશા ભક્ત વત્સ છે, તથાસ્તુ તથાસ્તુ કહેતા જ હોય છે. એટલે પ્રભુએ બંને લીલા આ પૂતનામાં એક સાથે કરી. આ અત્યારે તો પૂતના જે છે એમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે બકાસુરની બહેન છે. આ જે છે એ બકાસુરની બહેન છે. પણ એ જે છે એ ગયા જન્મમાં એ પૂતના એ રત્નમાલા છે. પણ એક જ સમયે એને બે ભાવ થયો, એક તો પુત્ર ભાવ થયો અને સ્તનપાન કરાવવાની ઈચ્છા થઈ. એટલે પ્રભુએ એનું સ્તનપાન દુગ્ધ પણ આરોગ્યા અને એના પ્રાણ પણ શોષ્યા, કારણ કે વેર ભાવ. એટલે એક સાથે એનું ત્યાં બંને જે કહેવાય એ લીલા, એટલે પ્રભુની તો કહેવાય ને કે જેટલું વર્ણન થાય એટલું ઓછું છે, આપણી તો મતિ ત્યાં ચાલે જ નહીં. તો આ રીતની કથા વિષ્ણુ પુરાણમાં જે છે એ મળે છે. તો ત્યાં એનું નામ જે છે રત્નમાલા છે ને એ બલિ રાજાના બેટી છે. સ્મિતાબેન. હા, જય શ્રી કૃષ્ણ. આજે હમણાં ગોકુલમાં ભાગવતજી બેઠી હતી ને હમણાં છે, એમાં એમણે આ જ સમજાવ્યું હતું. હા, એમાં પણ આ જ સમજાવ્યું. તો અહીંયા પણ જે છે મહાપ્રભુજી કહી રહ્યા છે કે આટલે સુધીનું. હવે આગળ આપણે 14મા શ્લોક થી કાલે લઈશું. બરાબર, કે પૂતના જે ત્યાં પડી ત્યાં વ્રજની અંદર, એના પછી આગળ શું થયું તો ત્યાંનું પછી વર્ણન આપણે કાલે લઈશું. બરાબર, આજે હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજી નથી લઈ રહ્યા. આજે હવે આપણે સત્સંગને અહીંયા વિરામ કરીએ છીએ. કોઈને કઈ પ્રશ્ન કે કઈ હોય તો મને તો કઈ વાંધો નથી, પણ બીજા બધા ગાળો બોલે નહીં એનું ધ્યાન રાખજો. કઈ હોય તો કરો, મને વાંધો નથી. હા, ના ના બોલો. હા હા, વાંધો પેલા 16,000 બાળકોના જે પાન કર્યું એ જે સમજાવ્યું ને, અને રાજમાં પ્રવેશ શરૂ કર્યું, એ થોડું સમજ નથી પડી. એ આમે થોડું અઘરું છે. એટલે એમાં સરળતાથી એવું સમજો કે દંડકારણ્યના 16,000 ઋષિ કુમારો, એ તો સમજ પડી ને. 16,000 જે ઋષિ કુમારો હતા એમને રામચંદ્રજીએ વરદાન દીધું. હવે દરેક ભક્તના, એટલે તમારી અંદર પણ અને મારી અંદર પણ, બધામાં જેટલા પણ વૈષ્ણવો છે, જેટલા પણ રાસના જીવો છે, એ બધાની અંદર બે ભાવ હોય, સ્ત્રી ભાવ અને પુમ ભાવ બધામાં. તો આ બંને ભાવ જે છે એ બંને અલગ અલગ વ્રજની અંદર પ્રગટ થયો. એ જે પુમ ભાવ છે આ વ્રજના 16,000 બાળકો થયા કે જેનું પૂતનાએ પાન કર્યું. અને સ્ત્રી ભાવ તો કોણ છે તો કે કુમારિકા, જે દંડાલયની અંદર જે જશોદાજીની સેવામાં રહે છે, એ કુમારિકાઓ જે છે એ જ એનું સ્ત્રી ભાવ છે. એટલે આ પુમ ભાવ હવે પૂતનાનો સંબંધ થવાથી હવે એને પ્રભુએ પોતાની અંદર લીધા, પણ રાસને યોગ્ય તો બનાવવું પડે ને. એટલે પ્રભુએ એને પોતાની અંદર રાખ્યા એ પ્રાણોને. અને આગળ પછી અલગ અલગ જે મૃત ભક્ષણ, એટલે માટી જ્યારે આરોગશે કે પછી પોતાનું અધરામૃત નું પાન કરાવીને એને રસરૂપ કરશે. અને પછી વ્રતચર્યાની લીલામાં એ જે 16,000 પુમ ભાવ છે એનું કુમારિકાઓની અંદર પોતે સ્થાપન કરશે. એટલે કુમારિકાઓની અંદર અત્યારે સ્ત્રી ભાવ તો ઓલરેડી છે જ, પણ જ્યારે પુમ ભાવ પણ એ સ્થાયી થશે એટલે એમનો રાસની અંદર પ્રવેશ થશે. આ રીતનું વર્ણન છે.
પણ હજી થોડું અઘરું છે, પણ હવે આનાથી સહેલું તો હું હવે ખબર નહીં કઈ રીતે સમજાઈ શકું, પણ વારંવાર આપ શ્રવણ કરશો અને વારંવાર હજી આ વસ્તુ આવશે આપણે વ્રતચર્યા આદિમાં, એટલે ધીરે ધીરે સમજમાં આવી જશે. હા બોલો વરસાદ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હરેકની અંદર બંને ભાવ હોય, સ્ત્રી જો ભાવ. રાસની અંદર પ્રવેશનો અધિકાર હોય તો અવશ્ય હોય, રાસમાં ન હોય તો ન હોય. આ શૃંગાર શાસ્ત્રની વાત છે. હવે આને હું થોડું વધારે તો ખુલીને ન કહી શકું, પણ એ વસ્તુ આ શૃંગાર શાસ્ત્રમાં પણ વર્ણિત છે આ વસ્તુ. સમજાય છે આ સ્ત્રી ભાવ અને પુભાવ. આપણે ઠાકોરજી ની અંદર જે સ્ત્રી ભાવ છે, સ્વામીજી અંદર જે પુભાવ છે, અને આપણા મહાપ્રભુજી છે સાક્ષી ભાવ છે, સમજાય છે. પણ કે મહાભાવની અંદર તો ત્રણેય ભાવ છે. સ્ત્રી ભાવ, ગૂઢ ભાવ્ય સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. હા, પણ એમ કે હરેકમાં બંને હોય, આ એક મને નથી. હા હોય. જો અમે ધારો કે મારો હવે અહીંયા દેહની વાત નથી, હું તમને શું કહું કે ભાઈ આ પુરુષ છે, પણ અમે સેવા કરીએ છીએ તો દાસી ભાવથી જ કરીએ છીએ, તો એ દાસી ભાવ શું થયું? સ્ત્રી ભાવ થયો. પુમ ભાવ એટલે એ તો દેહ જ છે. હવે એ જ રીતે આપ ધારો કે એવું કહો કે અમે તો સ્ત્રી છીએ, સહજ, એટલે આપની અંદર સ્ત્રી ભાવ તો સહજ છે, પણ આપ અસાધારણ કાર્યો જે પુરુષ એટલે જે પુમ ભાવથી કરી રહ્યા, ઠાકોરજીની જે સેવા કરી રહ્યા છો, તો જે બીજું કોઈ નથી, સાધારણ પુરુષો પણ નથી કરતા, એવું પણ કાર્ય આપ પ્રભુની સામગ્રી સિદ્ધ કરીને આપ કરી રહ્યા છો, એવી સજાવટ આપ કરી રહ્યા છો, કઈક એવી રીતે પ્રભુને લાડ લડાવી રહ્યા છો કે જે સામાન્ય પુરુષો બી નથી કરી શકતા. તો એ તમારી અંદર રહેલો પુમ ભાવ તો છે. તો એ જ રીતે પુમ ભાવ અને સ્ત્રી ભાવ વગર રાસમાં પ્રવેશ શક્ય નથી. એ બંને જરૂરી છે. અને અહીંયા ફરી ફરીને કહું છું, દેહની વાત નથી, ભાવની વાત છે. એટલે એને શરીર જોડે કોઈ સંબંધ નથી, કોઈ ચિહ્ન જોડે સંબંધ નથી, કેવલ ભાવ છે. જેમ અહીંયા આપણે કહીએ દાસી ભાવ, સખા ભાવ, સખી ભાવ, એ ભાવની વિશેષતા છે. એટલે ત્યાં સ્ત્રી ભાવ અને પુમ ભાવ એ બંને બીજ હોવા જરૂરી છે, કારણ કે રાસની અંદર એ બંનેની જરૂર પડે છે. એ કઈ રીતે પડે છે એ જ્યારે આપણે રાસ પંચાધ્યાયી લઈશું ને એમાં આવશે જ, કે જો આ પુમ ભાવ થયો, જો આ સ્ત્રી ભાવ થયો, તો એ રાસની અંદર બંને ભાવ પ્રગટ થશે. એટલા માટે સારું. તો ચલો હવે વધારે સમય નથી લઈ રહ્યા. આજે આપણે હવે આશ્રયનું પદ લઈએ. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભનખા ચંદ્ર છટા બિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, साधन और नहीं आकली में जासो हो यनी बेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मूल को चेरो भरोસો, દ્રઢઈના ચરણના કેરો, દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવ દેવમાં બિરાજતા ઠાકોરજીને દંડવત.